ધન કહેતા આપણો દેહ, દેહમાં તપાસો બાપુ બધી ખબર પડી જાય. અને ખરેખર વાત એ સાચી. તમે જો બધા ઘણા કહે ને કે ભાઈ ફલાણા ભાઈ ગુજરી ગયા ત્યારે અહીંયા જ બેઠા હતા, તો હું એમ કહું છું કે જીવ કેવો હતો કોઈ ભાડ્યો? તો આખા શરીરમાં જ્યાં તમે ટાંકણી વાગો અહીંયા બધે ટાંકણી મારો અહીંયા આખા શરીરમાં બધે વાગે, તો આખા શરીર જેવડો જીવ હોય છે. આ જોવાની જરૂર છે, જાણવાની જરૂર છે. અને અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો. અને એવું બાપુ એક તત્વ અંદરથી નીકળી જાય ને 2 દીમાં દેહ દુર્ગંધ મારી જતો હોય, અત્યારે આ ઉટકીને સાફ કોણ રાખે છે બાપુ? જોવું તો જોઈએ ને. અને આ બાપુ સદગુરુ સિવાય બાપુ નો તમને મને ભાન થાય. માણા પાણીમાં ધૂપકો મારીને આપઘાત કરવા ગયો હોય ને, એ ગમે એટલી મહેનત કરે ને બાપુ, પાણીમાં તળિયે જાય, ઉપર રહે જ નહીં. અને જીવ નીકળી જાય ને પછી પાણી નો હંગરે ઉપર આવતો રહે. 3.5 મણની કાયા એમ નામ હોય, વજન એટલો ને એટલો હોય, ઉપર કેમ આવતો રહેતો હોય છે? બહાર જ આંટા માર્યા, કોઈ મારી પાસે જીવ જ નથી.